પોલીસ મથકમાં આમ તો સામાન્ય રીતે લોકો પોતાની ફરિયાદ નોંધાવવા માટે અને ન્યાય મેળવવા માટે જતા હોય છે, ત્યારે દરેક પોલીસ મથકમાં ન્યાય અને કાયદાનું વ્યવસ્થાનું પાલન તો થતું જ હોય છે, પરંતુ મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં આવેલ પોલીસ મથક એક એવું પોલીસ મથક છે કે જ્યાં કાયદા વ્યવસ્થાનું પાલન તો થાય છે, સાથે સાથે ધાર્મિક અને પ્રાકૃતિક તેમજ કોમી એકતાનો દ્રષ્ટિકોણ પણ જોવા મળતો હોય છે। મોરબી જિલ્લાના માળિયા મિયાણા પોલીસ મથકની પ્રથમ મહત્વની જો વાત કરીએ તો પોલીસ મથક ખાતે શીતળામાં તથા ખોડિયારમાંનું મંદિર આવેલ છે અને માતાજીની અસીમ કૃપા એટલી છે કે આ પોલીસ મથકમાં કોઈ પણ અધિકારી કે પોલીસકર્મી આવે તો સૌપ્રથમ શીતળા માતાજીના મંદિરે પોતાનું મસ્તક ઝુકાવી બાદ જ પોલીસ મથકમાં પ્રવેશ કરતા હોય છે અને પોલીસ મથકના તમામ અધિકારીઓ અને પોલીસકર્મીઓ શીતળા માતાજીના સાનિધ્યમાં રહીને કાયદા અને વ્યવસ્થાનું પાલન કરાવતા હોય છે। સાથે શીતળા માતાજીના મંદિરે દર વર્ષે પોલીસ સ્ટાફ દ્વારા ભવ્ય નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે, જેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમની બાળાઓ દ્વારા માના ગુણગાન ગાવાતા હોય છે અને જેના કારણે માળિયા શહેરમાં કોમી એકતાનો દ્રષ્ટિકોણ પણ જોવા મળતો હોય છે। ઉપરાંત અહીં આવતા અરજદારોને પણ શીતળા માતાજી પર અતૂટ શ્રદ્ધા રહેતી હોય છે। હાલ માળિયા મિયાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ એન.એમ. ગઢવી સાહેબ દ્વારા પોલીસ મથકનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, ત્યારે હાલ પોલીસ મથક પ્રકૃતિના ખોળામાં તૈયાર કરવામાં આવ્યું હોય તેવો માહોલ માળિયા મિયાણા પોલીસ મથક ખાતે જોવા મળે છે। હાલના ફરજ પરના પીએસઆઈ એન.એમ. ગઢવી સાહેબે પોલીસ મથકમાં બાગ બગીચા, વૃક્ષારોપણ તેમજ સીસીટીવી કેમેરા પણ નખાવવામાં આવ્યા છે। વૃક્ષારોપણ અને પ્રાકૃતિક સૌંદર્યની સાથે માળિયા મિયાણા પોલીસ મથક એ પક્ષીઓ માટે પણ એક એવું સ્થળ બની ગયું છે કે ત્યાં અવારનવાર પોલીસ મથકના પ્રાંગણમાં મોરલાઓ ટહુકા કરતા જોવા મળતા હોય છે, સાથે અનેક પક્ષીઓ પણ ત્યાં જોવા મળતા હોય છે। ત્યારે પોલીસ મથકમાં પ્રવેશ કરતાની સાથે જ અરજદારોને માનસિક શાંતિનો અનુભવ થતો હોય છે, જેના કારણે અરજદારોની અડધી મુશ્કેલી તો ત્યાં જ હલ થઈ જતી હોય છે। સાથે માળિયા પોલીસ મથકના પીએસઆઈ એન.એમ. ગઢવી સાહેબ અને તેમની ટીમ દ્વારા માળિયાના મુખ્ય બજાર અને ચોરાઓ સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપપ્રમુખની મદદથી અલગ અલગ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા પણ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે, જેના કારણે માળિયા શહેરની અંદર કાયદો અને વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાઈ રહે છે। સાથે માળિયા પોલીસ મથકના નવીનીકરણ માટે પીએસઆઈ એન.એમ. ગઢવી સાહેબની કામગીરીને હાલ મોરબી જિલ્લાવાસીઓ બિરદાવી રહ્યા છે। સાથે માળિયા પોલીસ મથક એ કોમી એકતાનું પણ પ્રતીક છે। પોલીસ મથકનો સ્ટાફ અને અધિકારીઓ તેમજ માળિયા શહેરના રહેવાસીઓ સાથે મળીને અનેક તહેવારોની પણ ઉજવણી કરતા હોય છે, સાથે કોઈ પણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર એકબીજાના તહેવારોમાં હળીમળીને ઉજવણી કરતા હોય છે। ઉપરાંત માળિયા મિયાણા નગરપાલિકાના ઉપપ્રમુખે જણાવ્યું હતું કે માળિયાની અંદર પોલીસનો સ્ટાફ અને માળિયા મિયાણાના રહેવાસીઓ હળીમળીને એકબીજાના તાલમેલ અને એકબીજાની લાગણીઓને સમજીને અને સન્માન આપીને તહેવારોની ઉજવણી કરતા હોય છે। ત્યારે નવીનીકરણ થયેલ અને પ્રાકૃતિક વાતાવરણ તેમજ શીતળા માતાજીના આશીર્વાદ સાથેના આ પોલીસ મથકમાં અરજદારો, માળિયાના રહેવાસીઓ સાથે પશુ પક્ષીઓ અને એક નીરવ શાંતિનો અનેરો તાલમેલ જોવા મળતો હોય છે। રહીમભાઈ રાજાભાઈ જામ, માળિયા નગરપાલિકા ઉપર। માળિયા અમે બધે ભાઈ પણ રહીએ છીએ, પોલીસ અમને સપોર્ટ આપે, અમે એના ભેગા રહીએ। સીસી કેમેરા આપણે બધી સપોર્ટથી સીસી કેમેરા નાખી દેશે માળિયામાં ટોટલ જગ્યાએ। સાહેબને સાથે રહીને અમારી સ્ટાફ પોલીસ ખાતાને બધે ભેગા રહીને અમે સારી રીતે રહીએ છીએ। માળિયામાં ટોટલ શેરી, મેન શેરી, બજાર આખી, ચોરા, અમારા મામના ઓટા એ બધી જગ્યાએ અમે નાખી દેશે। એ કામ સારું થયું છે, સપોર્ટ બધા દીધું છે। આપણે અધિકારી ગઢવી સાહેબ, માળિયા પીઆઈ સાહેબ એ બધા અમે સાથે રહ્યા છીએ, ભેગે હળીમળીને કામ કરેલો છે, બહુ સારા છે અમારા માટે। ના, એ બધા ભેગા સાથે રહી સાહેબ, અમે ટોટલ સાથે બધા રહીએ છીએ, સ્ટાફ માળિયા પીઆઈ સાહેબ બધા અમે ભેગા રહીને બધું ઉજવણી કરી છીએ। કોઈ રીતે કોઈ તકલીફ કોઈ વર્ષે અમને કોઈ તહેવારમાં પડી નથી।